વખત સુધી બીજો અધ્યાય એમાં 38 શ્લોક સુધી જોયેલા હતા. યુદ્ધમાં ભગવાનનો ઉપદેશ અર્જુનને કર્મ કરવા માટેનો છે. એ કર્મના ફળ કે કર્મના પરિણામો શું આવશે એ અર્જુન પ્રશ્ન પૂછે છે અને ભગવાન એના જવાબ આપે છે. પણ કર્તવ્ય તરીકે શું કરવું જોઈએ અત્યારે, અને એ કર્તવ્યથી કદાચ સુખ મળતું હોય કે દુઃખ મળતું હોય, પણ કર્તવ્ય એ કર્તવ્ય હોય છે. અને લાંબા સમયના સુખ માટે કદાચ ટૂંકા સમયના સુખને છોડવું પડે તો એ કર્તવ્ય કરવા જેવું છે, એવું ભગવાન 38મા શ્લોક સુધી કહેતા હતા. હવે આપણે 39મો શ્લોક જે છે એમાં સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો એ કીધું હતું કે એવી રીતે તું યુદ્ધ કરીશ તો નૈવમ પાપમ વાપ્સ્યસી, મતલબ તો તું પાપનો ભાગીદાર નહીં થા. 39મા અધ્યાયથી આ વિચારધારા છે એને બેઝ સમજાવે છે. હવે કોઈ પણ વસ્તુ હોય ત્યારે હું કહું છું એના કરતા ઓથેન્ટિક કોટ આપવામાં આવે શાસ્ત્રનું લખેલું કોઈ, તો એ વધારે પ્રમાણભૂત વાત કહેવાય. એટલે ભગવાન અહીંયા એ રસ્તો લે છે અને જે કર્મ માટે પ્રમાણભૂત શાસ્ત્ર ગણાય છે એવું સાંખ્ય શાસ્ત્ર કે જે બુદ્ધિપૂર્વકના કર્મો કરવામાં બહુ મોટું શાસ્ત્ર કહેવાય છે, એમનો કોટ કરે છે અહીંયા. અને એમનો આ શ્લોક આપણે 39મો શ્લોક આપણે જોઈએ. 39 થી લઈ અને જે 44 સુધીના શ્લોકો છે એ હરેક સંસ્થાઓએ જે કર્મ કરે છે, જે સામાજિક સંસ્થાઓ છે, જે લોકો ઉપર ઉપકાર કરવાનું કામ કરે છે, એ લોકોએ આ ખાસ વાંચવા જોઈએ એવું અમારા ગુરુજી વારંવાર કહેતા હતા કે 39 થી લઈને જે 44 સુધીના શ્લોકો છે એ કર્મની મહત્તા સમજાવે છે. સામાજિક સંસ્થાઓ જે ઉપકાર કરવા નીકળે છે, જે પોતાના માટે સમાજને માટે કંઈક કરવા નીકળે છે, એની કેવી વિચારધારા હોવી જોઈએ તો એને ફળ મળે, પૂર્ણ ફળ મળે. અને એ માટે ઓથેન્ટિક શાસ્ત્રનો સહારો લેવો પડે. અને એ માટે આ 39 થી લઈ અને 44 સુધીના શ્લોકો કર્મ કેવું કરવું, બરાબર, અને એ કર્મ પાછળની તમારી ભાવના કેવી રાખવી, ઉપકાર કરવો છે તો કેવી ભાવના રાખવી એ વિશે સમજાવે છે. હું એક એક લાઈન બોલતો જઈશ, આપ ફોલો કરશો. બીજો અધ્યાય છે, નવા આવ્યા એ લોકો પાડી દેશે. બીજો અધ્યાય 39મો શ્લોક. બીજો અધ્યાય 39મો શ્લોક. આ બુકમાં પેજ નંબર 52. હા, જે આપની પાસે બુક છે એમાં 52 નંબરના પેજ ઉપર છે, એટલે સીધું જે લોકો નવા આવ્યા છે એમને ધીરે ધીરે ખબર પડતી જશે. હું પાછળનું લેતો જઈશ એટલે, પણ અત્યારે નવો જ વિષય શરૂ થાય છે એટલે વાંધો નહીં આવે. તો હું એક એક બોલતો જાઉં છું, પાછળ આપણે પેલું પાછળ બોલશું. એષા તે વિહિતા સાંખ્યે, એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ, બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ, બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી, કર્મબંધં પ્રહાસ્યસી. હવે અહીંયા એષા તે અભિહિતા સાંખ્યે બુદ્ધિ યોગે ત્વિમાં શૃણુ. પેલી પંક્તિ છે એષા. એષા એટલે કે આ જે વાત થાય છે બુદ્ધિ યોગની, કે એષા આ પ્રકારની બુદ્ધિ, એષા તે અભિહિતા સાંખ્ય. અભિહિતા એટલે કહેવાયેલી છે, ઉપદેશ અપાયેલો છે. ક્યાં ઉપદેશ અપાયેલો છે? તો સાંખ્ય શાસ્ત્રમાં, બરાબર. એ તું યોગે તું ઇમામ શૃણુ, યોગમાં કર્મમાં તું આને સાંભળ. કોને સાંભળ? સાંખ્ય શાસ્ત્રમાં જે
બુદ્ધિ વિશે કહેવાયેલું છે એ તું અત્યારે કર્મ વિશે સાંભળ. બરાબર. બુદ્ધિ યોગે ત્વિમામ શૃણુ. ઇમામ એટલે આ પ્રકારની બુદ્ધિની વાત તું શૃણુ. શૃણુ એટલે કે સાંભળ. શું કામ સાંભળ? શું કામ? કર્મ કરવામાં વળી બુદ્ધિની શું જરૂર? એવો પ્રશ્ન થાય કે આ તો બુદ્ધિનું શાસ્ત્ર છે સાંખ્ય, તો એને કર્મ કરવામાં ક્યાં જરૂર પડે? વિષય અલગ જ થઈ જાય આખો. સાંખ્ય આમ તો બહુ બુદ્ધિની ઉપર ગયેલું શાસ્ત્ર કહેવાય. તો એવું કે છે કે કોઈ પણ કર્મ કરીશ તો શું થશે? બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ યયા બુદ્ધ્યા યુક્તઃ. હે પાર્થ, આવી બુદ્ધિથી તો જો યુક્ત કર્મ કરીશ તો કર્મ બંધમ પ્રહાસ્યસી. કર્મ તને નડશે નહીં, કર્મ તને બંધ નહીં કરે. આમ તો કર્મનો સ્વભાવ છે કે કર્મ એનું ફળ આપે જ, હંમેશા આપે, સારું અથવા ખરાબ આપે જ. તો હવે એ કર્મને સારું કર્મ તરફ પેલા વાળવાનું, અને પછી એક ટાઈમ એવો આવે કે જ્યારે એ કર્મ પણ છોડી દે. હા, એટલે સત્સંગ કરવાનો મહત્વ એટલે છે કે એ કર્મો છોડી શકાય. હા, કેમ કે જે ધીમે ધીમે સત્કાર્યો વધારતા જવાના, એક સ્થિતિ એવી આવે કે ત્યારે કર્મ જ રહે નહીં. એટલે એ નિષ્કર્મય અવસ્થા નથી, પણ એક અવસ્થા એવી આવે કે આપણો કર્તા ભાવ ચાલી જાય. 1 કલાક માટે જાય, 2 કલાક માટે જાય, 3 કલાક માટે જાય. આપણા માટે આપણે ન કરીએ કાંઈ, એવું એક ટાઈમ આવે. 1 કલાક, 2 કલાક, 3 કલાક, અને એક વધતા યદી એ 24 કલાક આવે તો ઋષિનું જીવન ઘટિત થાય. બરાબર. એ કહી શકે કે ઋષિનું જીવન એટલે એ અત્યારે કહેવાય કે કૃષિ ઋષિ ને શિક્ષણ ઋષિ ને કોલેજમાં પ્રોફેસર હોય તો કે શિક્ષણ ઋષિ છે ને, એટલે ઋષિ શબ્દ થોડોક હલકો કરે. ઋષિ આમ તો એને કહેવાય કે જેને પોતાના માટે કાંઈ કર્યું નહીં અને પોતાને કાંઈ જોતું નથી. આ બે વાત જેને દ્રઢ થઈ ગઈ, બરાબર, એનામાં ઋષિનું જીવન ઘટિત થાય. પછી એ કોઈ સાધુ હોય, સંન્યાસી હોય, વ્યક્તિ કોઈ પણ હોય, બરાબર, આ બે વાત ઘટિત થાય કે એને કંઈ જોઈતું જ નથી અને આગળ એને પોતાના માટે કંઈ કરવાનું નથી. તો આ બે ઘટિત થાય તો એ ઋષિનું જીવન ત્યાં નિર્માણ થાય. આવી ભાગવતમાં વાત છે કે એકની જાતે કોની યારે કોના લગ્ન થાય? તો બુદ્ધિના યદી લગ્ન યજ્ઞ સાથે થાય છે, સત્કર્મ સાથે થાય છે, તો ઋષિનું જીવન નર નારાયણ ઉત્પન્ન થાય છે. એવી રીતે એકની વાત સિમ્બોલિક રીતે સમજાવેલી છે કે એ ઋષિનું જીવન ત્યાં ઘટિત થઈ જાય. પછી એને જે કરે એના ફળ બહુ ઉત્કૃષ્ટ કક્ષાના આવે. હંમેશા કર્મની કિંમત તમે જેટલી લો એટલું વેલ્યુ ડાઉન થઈ જાય. પ્રાઇઝ માગો એટલે વેલ્યુ ડાઉન થઈ જાય. એટલે કોઈ પણ એક પ્રકારનું કર્મ છે એ તમે માનો ભણાવવાની વિદ્યાની જ વાત છે તો એ આપવામાં આવે અને એને ઇનકેશ કરી નાખવામાં આવે પૈસા લઈને, યદી કોઈ બીજી રીતે, તો એ ફળ એટલું કર્મ ના આપે. પણ એ જ તમે એનું ફળ અહીંયા છોડો તો અનંત ગણું ફળ તમને એનું મળે. પછી એ પૈસા હોય, બુદ્ધિ હોય, વિદ્યા હોય, કોઈ પણનું આપણે પ્રાઇઝ નહીં માગી એટલે એની વેલ્યુ વધે અને પ્રાઇઝ માગી તો વેલ્યુ ઘટે. તો આ પ્રાઇઝ અને વેલ્યુમાં ડિફરન્સ છે. જેની પણ એમને પ્રાઇઝ માગવામાં આવે કે આ મારી પ્રાઇઝ, તેની વેલ્યુ ઘટી જાય. અને જો પ્રાઇઝ ન માગવામાં આવે તેની વેલ્યુ અનેક ગણી થાય. એ પરચેસેબલ ન રહે પછી. એટલે કર્મ અહીંયા કે છે કે બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ. આવી બુદ્ધિથી યુક્ત એવા કર્મો શું કરશે? બંધન નહીં કરે. આ શ્લોકનો સાદો અર્થ થયો કે આવી બુદ્ધિથી યુક્ત એવા કર્મો કોઈ કરે તો એને કર્મ નડે નહીં. એટલે આ સાંખ્યનું ઉપર કહેલું જ્ઞાન ને. હા, પેલા અત્યાર સુધી આપણે જે આત્મા વિશેની વાત કરી, સાંખ્ય જ્ઞાન, સાંખ્ય શાસ્ત્ર એમ છે ને. સરસ. હવે સાંખ્ય એક દર્શન છે. સાંખ્ય દર્શન એક 6 ફિલોસોફીની ધારા છે આપણે ત્યાં વૈદિક રીતે. વૈદિક અને અવૈદિક બે મેળવો તો 9 વિચારધારા છે. એના હું નામ લખાવ દઉં એટલે સારું થયું, પ્રશ્ન થયો તો આજે આટલું થયું. એમાં એક પહેલી શરૂઆત છે સાંખ્ય. સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા દર્શન અને ઉત્તર મીમાંસા એટલે કે વેદાંત દર્શન. આ કેટલા થયા? 6 એવા દર્શન છે કે જે વેદને પ્રમાણ માને છે. એ એવું માને છે કે વેદ જે કે એ અંતિમ સત્ય હોય.
આવું માની અને એ દર્શનની રચના થઈ છે. બીજા બધી બાબતમાં અનેક મતભેદો છે. મતભેદને આપણે ત્યાં જુદા પડવાનું કારણ નહીં માનવામાં આવે. એક મતથી કોઈક અલગ હોય તો એ આપણાથી અલગ નથી થઈ જતો. આપણે વિવિધતામાં જેમ કે વિભિન્નતામાં પણ એક મત છે. કદાચ કોઈક 98 વાતોથી પણ આપણાથી અલગ હોય છતાંય 2 વાતોથી કોમન હોય ને તો આપણે 2 ને ફોકસ કરવાની, 98 નહીં જોવાની. કેમ કે આપણે ત્યાં એવું માનવામાં આવ્યું કે હરેક વ્યક્તિ રુચિથી ભિન્ન છે, સંસ્કારથી ભિન્ન છે, ઉછેર બધાનો અલગ અલગ થાય છે, અનેકની શ્રદ્ધા અનેક જગ્યાએ છે. એટલે આર્યોમાં અનેક દેવી દેવતાઓની પૂજા આવી, એ પછીથી બહુ એનું વિકૃત રૂપ થયું. પણ સૌથી પહેલા સ્વીકારી, શું કામ સ્વીકારવામાં આવી? એ સ્વીકારવામાં આવી કે ત્યારે ઋષિઓ છે એ અનેક ગ્રુપો પાસે ગયા, જંગલમાં ત્યાં એ લોકો કોઈ નાગને પૂજતા હતા, કોઈ અગ્નિને પૂજતા હતા, કોઈ સૂર્યને પૂજતા હતા, કોઈ એને. હવે સામેવાળાનો આદર્શ યદી તમે પાડો અને તમારી વાત મૂકો તો કોઈ દિવસ કોઈ સ્વીકારે નહીં. એમ કહો કે ના તમારા ગુરુ ખોટા પણ આ વાત તમારી સાચી, તો એ ક્યારેય સ્વીકારશે જ નહીં. કેમ કે એની સાયકોલોજી છે કે હંમેશા જ્યારે એનો આદર્શ તૂટે ને ત્યારે કોઈનો ન સ્વીકારે. હા, અને સંપ્રદાયમાં અનેક વાત સારી, પણ એક જો કાલાંતરે દૂષણ આવે ને તો આ મોટું દૂષણ આવે. એ જ્યારે એવું કહેવાનું બંધ કરે કે બીજા ખોટા, અમારો જ માર્ગ સાચો, ત્યારે એ ખોટા પડવા માંડે. બીજા હોય કે નહીં, પણ એ ખોટાની શરૂઆત ત્યારથી થઈ જાય. હંમેશા મૂળમાં તમે જુઓ તો એવું કોઈએ કીધું ન હોય કે બીજા ખોટા, એવું કોઈ નહીં. કેમ કે પરમાત્મા સુધી જવાના અનેક રસ્તા હોય અને અનેક માર્ગથી અનેક વ્યક્તિ વિકાસ કરતો જાય. એક વાત. બીજી વાત, અનેકના લેવલ હોય. હવે સીધા કોઈ વશિષ્ઠ પાસે પહોંચી જાય તો હોઈ શકે કે વશિષ્ઠને કાંઈ ન લાગે, એને લાગે કે આ વશિષ્ઠ શું વાત કરે છે, કેમ કે એને સમજવાની કેટેગરી ન હોય. એટલે એને સત્યનારાયણની કથા જ સારી લાગે. તો એ ગામડામાં સાંભળતો રહે તો એને એ સેલા ભગવાન સેલા લાગે, સારા લાગે કે આ ઈઝી આમ બતાવે છે કે આમ તરત આમ થઈ જાય. બરાબર. હવે એ જાય, એની શરૂઆત ત્યાં થાય, એનું કાંઈ ખોટું નહીં, પણ એનો એન્ડ ત્યાં થઈ જાય ને એના જેવી એ કઈ ખોટી વાત નહીં. હા, એટલે આપણે ત્યાં પેલું કહેવાય ને કે અર્થશાસ્ત્ર વિશે પેલો વોરેન બફેટ એવું કે ગરીબ જગ્યાએ જન્મવું એ તમારો કાંઈ વાક નહીં, પણ ગરીબ રહીને મરવું એ 100% તમારો વાક. બરાબર. એટલે એ અર્થશાસ્ત્રમાં એવું કે આ બધા મોટિવેશનલ ટ્રેનર, એમ આપણે ત્યાં એવું કહેવાય કે કોઈ પણ જગ્યાએ તમે વિચારધારામાં એક જ પગથી રહ્યા ક્યાંક કોક જગ્યાએ તો એમાં કાંઈ વાક નથી. એ તો તમારી પગથી ક્યાંથી શરૂ થાય, પણ તમે એને જ મંજિલ માની બેસો તો એ બહુ ખોટી વાત કહેવાય. એટલે અહીંયા 6 દર્શન કીધા. ક્યાં? આ 6 ના નામ લખાવ્યા. 6 ના નામ લખાવ્યા. એમાં પેલું છે સાંખ્ય. બરાબર. બીજું છે યોગ. આ બબ્બેના જોડકા છે, સાંખ્ય યોગ. હવે સાંખ્ય શું છે? એ સૃષ્ટિની પ્રક્રિયા, સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ, ભગવાનનો રોલ છે કે નથી, આપણા કર્મો કેવા છે અને એનાથી કેવી રીતે છૂટી શકાય ને મુક્તિ કેવી હોય, મોક્ષ કેવો હોય, મુક્તિ કેવી હોય, ત્યાંનો ઉપાય શું, આપણા જન્મો કેવી રીતે થાય, શરૂ સાયકલ ક્યાંથી થઈ, આ બધા પ્રશ્નોના જવાબ સાંખ્યમાં. એ બુદ્ધિને ભાર આપે. બરાબર. એટલે હંમેશા એ કહે કે કાંઈ પણ વસ્તુ કરો તમે સમજી લો, જ્ઞાન મેળવી લો. બરાબર. એના જેવું ઉત્તમ એ કંઈ નહીં. એટલે એ હંમેશા જ્ઞાનને મહત્વ આપે. એના પછીનું જે દર્શન છે એ છે યોગ દર્શન. યોગ દર્શન મૂળ પતંજલિ ઋષિએ લખ્યું, સાંખ્ય દર્શન મૂળ કપિલ મુનિએ લખ્યું. સાંખ્ય સૂત્રો, પેલા શૈલી સૂત્ર નહીં આવી, એટલે સાંખ્ય જે સૂત્રો છે સૂત્રની રીતે લખાય. એક સૂત્ર આવે અને એમાં બહુ અર્થ હોય, એક જ સૂત્રને ખોલવામાં દિવસો જાય. બ્રહ્મસૂત્ર આમ તો 555 જ છે વેદવ્યાસના. બરાબર. પણ એને ભણતા 2 વર્ષ લાગે, 2.5 વર્ષ લાગે બ્રહ્મસૂત્ર ભાષ્ય ભણતા. કેમ કે એકમાં બહુ મોટું જ્ઞાન ભરેલું હોય, એને અનેક એંગલથી સમજવી પડે. ગીતા છે તો આમ તો 700 શ્લોક છે, તો કંઠસ્થ કરવા બેસે તો વર્ષમાં થઈ જાય. અને કદાચ બહુ બુદ્ધિવાળો હોય ને યાદ શક્તિ સારી હોય તો 6 મહિનામાં થાય, અને કરાવવા વાળા 3 મહિનામાં કરાવી દે છે. પણ ગીતા સમજતા કદાચ 3 જન્મમાં રહી ઓછા પડી જાય. બરાબર. કેમ કે એક એંગલનું તમને જેટલું જ્ઞાન હોય ને એટલી ગીતા વધારે ખુલે. આયુર્વેદ વાંચીને તમે ગીતા ખોલો તો ગીતા કંઈક અલગ જ કે આ આહાર કેવો લેવો જોઈએ, તો આયુર્વેદ વાંચીને ગીતા ઉપર જાવ તો ભગવાનને ઓર તમે જાણી શકો વધારે. એટલે પેલા બીજા ત્રીજા ચોથાના આપણે સરસ રીતે અભ્યાસ કરીને આગળ ગયા હોય માર્ક્સ લઈને, તો પછી આપણને એમાં મજા આવે કે તો કાલિદાસ ભવભૂતિ સમજાય. જો સીધા જ એમાં બેસી જાય
તો ઓલો આપણને સમજાવે એ વાત જુદી, પણ આપણને કેટલું સમજાય એ પ્રશ્ન રહે. એટલે એક સાંખ્ય, બીજું યોગ. યોગ દર્શન હંમેશા એવું સમજાવે કે આપણે આત્માની પ્રગતિ ઉત્તરોત્તર કરતા જઈએ પ્રાણાયામથી, યોગથી, ધ્યાનથી, અને જગતથી કેટલા અલિપ્ત થતા જઈએ અને પ્રભુની સમીપ જતા જઈએ, એમ આપણા કર્મો ગહન થતા જાય. અને યોગનું હરેક ઉપનિષદમાં વર્ણન આવ્યું. યોગનું એક ઉપનિષદમાં છે. અને ખાસ કરીને અમે કહીએ જે શ્વેતાશ્વતર ઉપનિષદ છે, યોગનો જેને અભ્યાસ કરવો છે ને આગળ જવું છે એને શ્વેતાશ્વતર ઉપનિષદ વાંચો. એમાં એક યોગમાં શું શું થતું જાય એની એક વાત લખેલી છે. તમે પેલી પગથી યોગની માંડો એટલે પછી તમારા જીવનમાં કેવા અનુભવ ઘટિત થાય, તમે ધ્યાનમાં જાઓ તો તમને શું થાય, પછી તો તમે સાચા રસ્તે, નહીતર તમે પેલા રસ્તે. એટલે એ યોગ દર્શનમાં એની ક્યારેક વાત કરશું આપણે. યોગ દર્શનનો ટાસ્ક લેશું ત્યારે ઉપનિષદમાં અમારા ગુરુજી એના ઉપર ઘણું લખ્યું છે. એક ઉપનિષદમાં યોગનો વિષય ક્યાં આવે છે, આખા બધા ઉપનિષદોમાં યોગ વિશે ક્યાં ક્યાં કીધું, કેવું કીધું છે એનું આખું એક અમને લખાવ્યું છે બધું, કે આટલા ઉપનિષદના આ મંત્રો યોગ વિશે વાત કરે છે. ભગવાને યોગ વિશે ક્યાં વાત કરી અને એ કેટલા ઉપનિષદોમાં આવે એના વિશે અમને ઘણું બધું લખાવ્યું છે, ઘણું બધું સમજાવ્યું. એટલે આ બીજો છે યોગ દર્શન. ત્રીજું દર્શન છે એ બુદ્ધિની ટોચ ગણાય છે એવું ન્યાય દર્શન છે. બરાબર. આજના જમાનામાં જેને સાયન્ટિસ્ટો કહે છે એને પેલાના જમાનામાં નૈયાયિકો કહેતા. ન્યાય છે એ બુદ્ધિ તર્કથી, જેને તર્કની ધાર કાઢી નાખવી હોય ને એને ન્યાય દર્શન ભણવું જોઈએ. હવે એ ધ્યાન રાખવાનું તમારી શ્રદ્ધા અખંડ રહેવી જોઈએ, નહીતર પેલા પ્રશ્નો તમારી શ્રદ્ધા ઉપર આવે. તમે એટલા બધા તાર્કિક થાય લોકો, બરાબર, કે તર્કની તલવાર જેવી એની બુદ્ધિ ચાલે. અને જેને બુદ્ધિને સૂક્ષ્મ કરવી હોય, કોઈ પણ વાતને સંપૂર્ણતાથી લેવી હોય એને તેલ બુદ્ધિ વાળા કહેવાતા. એટલે ન્યાય દર્શન જે ભણે એની બુદ્ધિ તેલ જેવી થાય, અનેક પરમાણુમાં પહોંચે. આ સૃષ્ટિના અનેક પરમાણુમાં જો બુદ્ધિને પહોંચાડવી હોય તો ન્યાય દર્શન એ ભણવું જ જોઈએ. ઇન્ડિયન ફિઝિક્સ એ કહેવાય. ભારતીય ફિઝિક્સ કેવું હોય, પદાર્થ કેટલા માને, બરાબર, અને એ ફિઝિક્સની સાથે મેટાફિઝિક્સ છે, એ ક્યાં છે? ન્યાય દર્શનમાં છે. અને બીજો પાર્ટ એનો છે લોજિકનો. લોજિક કેમ કરાય, લોજિક કેવી રીતે, ચર્ચા કેમ કરાય, શાસ્ત્ર કોઈની દલીલ હોય તો એને કયા એંગલથી લેવાય અને પછી કેમ જવાબ અપાય એના, એ બધા છે એ ન્યાય દર્શનમાં છે. એટલે ન્યાય દર્શન આ પદાર્થ જગતના કેટલા, એમાં કેવી રીતે, એટલે અત્યારે જે સાયન્સનો સાયન્ટિસ્ટ કહેવાય, સાયન્સનું વિચાર કરે, એવી રીતે નૈયાયિકો છે એ સાયન્સની રીતે હરેક ચીજને એક એંગલથી જોવે. એ એક દર્શન છે, ન્યાય દર્શન છે. એટલે કોઈ પણ દર્શન ભણતા પહેલા સાંખ્ય અને ન્યાય આ બે ભણવામાં આવતા, પછી વેદાંત, પછી ગીતા. તો એ ગીતા છે એ યથાર્થ રૂપે એવી સમજાય. નહીતર આપણને એમ લાગે કે આમાં યુદ્ધનું ના અર્જુનને કીધું ના આ વાત સમજાઈ ગઈ. અને ક્યારેક આપણને એવું લાગે કે આપણને સમજાઈ જાય, ચાલો અર્જુન પ્રશ્ન પૂછે છે આમાં. તો આટલી સીધી વાત છે કે આપણને આમાં કઈ પ્રશ્ન નથી ઉઠતા. સીધી જ વાત છે કે તું લડી લે, નહીતર તને આમ થશે, તો આપણને સમજાઈ ગઈ. અને કેટલાક એવું કે ખરા, અમે જયારે ગીતાનું પેલું કહીએ ત્યારે કેટલાક લોકો કે અમને તો ગીતા આવડે ને એમાં શું હતું, અને કહી દે કે આ આમ પૂછી ન્યાય, તો કે ના એવું નહીં, અમને તો અમારા ગુરુએ સીધો અર્ક જ આપી દીધો. બરાબર. એટલે પણ એ કોઈ ગુરુ કદાચ અર્ક એમ આપે તો તમને પચે નહીં તમારે. એટલે તમે વિટામિનની સીધી ગોળીઓ લઈ લો તો ચાલે કે ન ચાલે. આ બધા ડોક્ટરો છે રોટલી ન ખાય, એ ખાતા જ હશે, બધાનો તો પ્રિસ્ક્રાઇબ કરે વિટામિનની, પ્રોટીનની, તમે આટલું લો, પણ રોટલી તો ખાય ને. આમ તો પ્રોટીન, વિટામિન છે બધું રોટલીથી જ જવું જોઈએ. સીધી ગોળીઓ લે તો ચાલે કે ન ચાલે? ન ચાલે. એટલે એક પરંપરા આપવામાં આવી કે આ એક સ્ટેજ છે, ત્યાંથી આગળ વધવાનું, કે પેલા આ રીતે સમજવાની સામાન્ય રીતે ગીતા, પછી એને વિશેષ રૂપે સમજવાની. એટલે આ બધા દર્શનોનો અભ્યાસ હોય તો ગીતા સારી રીતે ખુલે, કેમ કે આપણને ખબર પડતી જાય કઈ પ્રક્રિયાથી આ વાત ચાલે છે અને અર્જુન કયા એંગલથી આ પ્રશ્ન પૂછે છે. એટલે ન્યાય દર્શન એ કોને લખ્યું? તો ગૌતમ ઋષિએ લખ્યું ન્યાય દર્શન. એક ઋષિ એક દર્શન લખ્યા. એટલે આપણે ત્યાં અનેક મતથી, અનેક એંગલથી એકને જોવો, એક જ પરમાત્માને અનેક એંગલથી, અનેક વિચારધારાથી જોઈ શકાય એવું માનવામાં આવ્યું. બીજું દર્શન છે, ચોથું છે, એ વૈશેષિક છે. ઓલમોસ્ટ ન્યાય દર્શન જેવી જેમાં પ્રક્રિયા છે, અને એ કણાદ મુનિએ લખ્યું છે. એ કણાદ ઋષિ થઈ ગયા, બરાબર, એમને લખ્યું. એટલે એ વૈશેષિક દર્શન એ ન્યાય જેવું જ છે. અને એ પણ સૃષ્ટિની પ્રક્રિયા, આ આત્માનો વિકાસ, ઉપર જવાની ગતિ, એ બધા વિશે છણાવટ કરે છે. ગ્રહો કેટલા છે, કેવા છે,
વીજળી કેવી રીતે થાય છે, પાણી કેવી રીતે ઉપરથી નીચે આવે છે, એમાં ગુરુત્વાકર્ષણ કેવી રીતે મનાય છે આપણે ત્યાં, કેશાકર્ષણ, જેમ કે વૃક્ષમાં તમે નીચે પાણી આપો તો છેક પાંદડા સુધી પહોંચે, તો પાંદડા સુધી પહોંચે તેમાં કયો નિયમ લાગુ પડે? ગુરુત્વાકર્ષણ તો ન પડે, કેમ કે એ તો ઉપરથી નીચે વસ્તુ આવે, પૃથ્વી ખેંચે, આ તો પાણી ઉલટું ઉપર ચડે, તો એમાં કયો નિયમ લાગે? બરાબર, પ્લેન ઉપર જાય તો એમાં કયો નિયમ લાગે? કયા નિયમથી એ ઉપર જાય? યાન શાસ્ત્ર, કોઈ યાન બનાવે, કોઈ કંઈક મશીનરી નિર્માણ કરે તો એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે, હરેક ઉર્જાના લેવલે, એ વૈશેષિક દર્શનમાં ઘણું બધી વાત આપેલી છે. એટલે ચોથું જે દર્શન છે વૈશેષિક દર્શન. પાંચમું છે એ પૂર્વ મીમાંસા, જેમાં આપણે યજ્ઞ કરીએ, યાગ કરીએ. સૃષ્ટિને આખી જ્યારે ઋષિએ જોઈ ત્યારે એને ખબર પડેલી કે મનુષ્યની જેમ સૃષ્ટિ જેમ પશુની એક સૃષ્ટિ છે, અને પશુની પણ એક કેરેક્ટરિસ્ટિક્સ છે. એને જોયું કે કૂતરો સૂંઘી શકે એવું આપણે સૂંઘી નથી શકતા. કૂતરો ડિફાઇન કરી શકે 3000 પ્રકારની ગંધને, આપણે ગંધ ન ડિફાઇન કરી શકીએ, બરાબર. પણ કૂતરાની અમુક મજબૂરી છે, બરાબર, એ ભૂખ્યો ન રહી શકે એટલે આપણે રોટલી આપવી પડે. 15 દિવસ જો ભૂખ્યો રહે તો હડકાયો થઈ જાય, એટલે કૂતરાની એક મજબૂરી કે ભૂખ્યું ન રહી શકે. હા, ભૂખ્યું રહે તો ગાંડું થાય, એટલે એને આપવાની રોટલી, કેમ કે એની મજબૂરી થઈ ગઈ અને એની પાસેથી કામ લેવાનું. એમ બિલાડીની છે, એમ ગાયની છે, એમ ભેંસની છે, એમ સિંહની છે કંઈક કેરેક્ટરિસ્ટિક્સ, એ બધા જ એક એક પશુના ઉપર લખ્યું અને આનો કેમ ઉપયોગ કરવો. હવે આ વાત અહીંની થઈ, એમ એક દેવ છે, એ દેવની કંઈક કેરેક્ટરિસ્ટિક્સ છે. હા, અને એનો ને મનુષ્ય જાતિનો સંબંધ એ જો કોઈ બાંધતું હશે તો પહેલાના કાળમાં જે યથાર્થ યજ્ઞ થતા હતા એ દેવ સુધી પહોંચવાનો એક રસ્તો અને દેવને આવવાનો એક રસ્તો હતો. તો એ બધું અત્યારે ગયું છે, એટલે પણ એનું સાયન્સ આ પૂર્વ મીમાંસા દર્શન સમજાવે છે. પૂર્વ મીમાંસા દર્શન એ બહુ જ અત્યારના જે વકીલો છે, જે દલીલ છે કે એ કોન્સ્ટિટ્યુશનને માને છે, બંધારણને માને, ભગવાનને નથી માનતા, સૃષ્ટિના બંધારણને માને છે, એટલે વેદને માને છે પણ ભગવાનને નથી માનતા. એમ કે છે કે ભગવાને કદાચ બનાવ્યું પણ હોય અને ન પણ બનાવ્યું હોય, પણ ભગવાને જે વ્યવસ્થા મૂકી છે કે કોઈએ પણ મૂકી છે એ વ્યવસ્થા સૃષ્ટિની ચોક્કસ છે. તમે ભગવાનને બાજુ પર રાખ દો, કુદરતના જે નક્કી સિદ્ધાંતો છે એ મુજબ જ કામ કરે છે. તમે કદાચ ગમે તેટલું કરો એનાથી છૂટી નથી શકતા. આ મીમાંસા દર્શન બહુ સરસ રીતે ભગવાનને આઘા રાખી અને સાયન્ટિફિક રીતે સમજાવે છે કે કુદરતના કેવા અતૂટ સિદ્ધાંતો છે, અને યજ્ઞ, પૂજા, કયા દેવની શું કેરેક્ટરિસ્ટિક, આ બધું સમજાવે છે. પણ એ એક પૂર્વ મીમાંસા તરીકે સારું છે. કર્મવાદી લોકો કહેવાય છે, ભગવાન જેનું કહેવાના છે કે એવા કંઈક એવા સિગ્નલ છે કે જે લોકો આ કર્મ 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 કેવા કહેવાય, કર્મ જ હંમેશા ફળ આપે એવું એ લોકો માને. એટલે કર્મ ઉપર ભાર આપી અને આ દર્શન શરૂ થયું છે, મીમાંસા દર્શન. અને છઠ્ઠું જે કહેવાય કે જે દર્શનનો કદાચ સાર કહેવાય, બરાબર, દર્શનમાં કદાચ તમે માખણ કરો તો એવું માખણ શું થાય? તો એ વેદાંત છે, બરાબર. એ વેદાંત છે એ આ બધું થઈ જાય ને જે પરિપક્વ બુદ્ધિ થઈ જાય ને કન્ક્લુઝન આવે, એ વેદાંત છે. એટલે વેદનો અંત, અંત એટલે ત્યાં સિદ્ધાંતના અર્થમાં અંત શબ્દ છે. એટલે વેદના જે સિદ્ધાંતો છે અર્ક રૂપે છે એ આ દર્શનમાં આપ્યા છે. પૂર્વ મીમાંસા દર્શન છે એ જૈમિની ઋષિએ લખ્યું છે. પછી એના ઉપર સાબર ભાષ્ય, એના ઉપર અનેક વ્યાખ્યાઓ, એના પછી કુમારીલ ભટ્ટ, એના પછી મંડન મિશ્ર, એવા અનેક લોકો આ દર્શનમાં છે. છઠ્ઠું દર્શન જે વેદાંત છે એ મૂળ વેદવ્યાસે લખ્યું છે. એનો મૂળ ગ્રંથ બ્રહ્મસૂત્ર છે. એના ઉપર શંકરાચાર્યનું ભાષ્ય, એના ઉપર વિજ્ઞાન ભિક્ષુની વ્યાખ્યાઓ, અને પછીની ગ્રંથ સંપત્તિ વાચસ્પતિ મિશ્રની ભામતી જે બ્રહ્મસૂત્ર પરની વ્યાખ્યા છે, અને એ ઉપર મધુસૂદન સરસ્વતીની ઘણી બધી વ્યાખ્યાઓ, આ રીતના, અને છેલ્લે શંકરાચાર્ય, આ અનેક લોકોએ મળીને વેદાંત દર્શનને પુષ્ટ કર્યું છે. એમાંથી બ્રહ્મસૂત્ર એટલે આ વેદાંતમાં મુખ્ય, પેલા કોઈને પણ બોલવું જ હોય ધર્મ વિશે તો પેલા એને ચકાસવામાં આવતું હતું કે બ્રહ્મસૂત્ર નું શારીરિક ભાષ્ય એટલે બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ભગવદ્ ગીતા, આ ત્રણે ત્રણ જેને અભ્યાસ નથી કર્યો એ પ્રવચન કરવા ક્યાંય નહોતા જતા, બરાબર. કેમ કે એ વ્યક્તિ એ એંગલને નહીં સમજી શકે. એટલે એ પેલા એવો નિયમ હતો કે જે પણ લોકો ઓથેન્ટિક મત આપે તો એને કમસે કમ એટલો પેલા અભ્યાસ કરવાનો. તો શું કરવાનું? તો પેલા બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરવાનો, પછી ઉપનિષદોનો કરવાનો, પછી ભગવદ્ ગીતાનો કરવાનો. તો ભગવદ્ ગીતા વધારે સારી રીતે ખુલે. એટલે છઠ્ઠું દર્શન છે વેદાંત દર્શન છે. આ 6 વૈદિક દર્શન છે. આનું મેં પ્રારંભિક સમજાવ્યું. હવે 3 અવૈદિક દર્શન છે.
મતલબ એ એવું માને છે કે વેદ જે કે છે એ બરાબર છે, કે એ સત્ય સિદ્ધાંતો છે, એ બધી વાત સાચી, પણ વેદ વગર પણ આ બધી ઘણું આ જગ્યાએ સત્ય અનેક અનેક રૂપે કહેવાયેલું છે અને એ સત્યનો સ્વીકાર કરવો જોઈએ. વેદમાં નો ડાઉટ કહેવાયેલું છે એ સાચું છે અને બીજી જગ્યાએ પણ સાચું હોય, એટલે વેદમાં કેટલીક એ વાતો આવે તો એને અલગ એંગલથી આપણે લેવી જોઈએ. અને બીજી વાત કે વેદ સિવાયની જે વાતો છે એને પણ આપણે માનવી જોઈએ. એવો અમુક દર્શનો માને. એમાં છે પેલું દર્શન જૈન દર્શન. જૈન દર્શન આમ તો આમ કહેવાય કે ઘણા ટાઈમ પૂર્વનું, જ્યારથી આ દર્શનોની કદાચ ભૂમિકા થઈ, જ્યારથી એ અનાદિનું છે. ઋષભદેવનું વર્ણન ભાગવતમાં આવે છે કે જે આ 24ના પ્રથમ તીર્થંકર છે, આદિનાથ ભગવાન જેને કહે છે. હવે એનાથી અલતું 24મા તીર્થંકર ભગવાન મહાવીર સુધી આવે છે અને એમાં મૂળ આ જેમ વેદને પ્રમાણ માને છે એમ જૈન દર્શન આગમને પ્રમાણ માને છે. બરાબર, આગમને અનુસાર બધા એમના ગ્રંથો ચાલે છે. જેમ અહીંયા પણ દર્શનો અંતિમ બેઝ કોનો લે તો એ વેદનો લે, એમ આ જૈન દર્શન છે એ આગમનો બેઝ લઈ અને આગળ એમની પરંપરા ચાલે છે. એમાં અનેક વિષય એવા છે, જેમ કર્મ છે, જેમ મુક્તિ છે, મોક્ષ છે, જેમ જીવોનું સ્વરૂપ છે, બરાબર, જીવોની ગતિ છે, પછી જીવ વિચાર છે. આ ઘણા બધા એંગલ ઉપર જૈન દર્શન ઘણો બધો પ્રકાશ પાડે છે. બરાબર, જીવના સ્વરૂપો, એનું જીવનું નિગોદથી લઈ અને મોક્ષ સુધીની એની વિકાસની યાત્રા, ઘણું બધું વૈદિક દર્શનને મળતું આવે છે. અને એ મુક્તિનો પથ, મોક્ષ છે, એ કર્મ નિર્જરા કરવાથી તમારા કર્મો જો બધા જ પૂરા થઈ જાય તો એક સ્વરૂપ એવું આવે કે એ મુક્તિમાં જાય, કે જે મોક્ષ મળે અને એ સિદ્ધશિલા જે યોજનો દૂર છે અહીંથી અને ત્યાં આત્માની અવસ્થિતિ થાય, ત્યાં આત્મા રહે અને એને કોઈ કર્મ ન હોય એટલે શરીર ન લેવું પડે, એટલે સર્વ દુઃખોથી મુક્તિ. આ રીતનું મોક્ષનું સ્વરૂપ જૈન દર્શનમાં વર્ણવ્યું છે. પછીનું જે દર્શન છે એ બૌદ્ધ દર્શન છે. બુદ્ધ દર્શનમાં પણ ઘણા વખત પહેલાથી જે છે એ આવે છે, પણ એનું ગ્રંથ ત્રિપિટક, જે ત્રિપિટક ગ્રંથો છે, 3 પિટક છે એના, એ પિટક ગ્રંથો એમના પ્રમાણભૂત ગ્રંથો મનાય છે. બુદ્ધ, આ 24ના જે બુદ્ધ છે એવા 24 બુદ્ધો થયા છે. અત્યારના જે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ છે એ એના અંતિમ વ્યાખ્યાતા મનાય છે. એ અંતિમ તરીકે એ બુદ્ધ છે એ અહીંયા બુદ્ધ દર્શનને હાઇલાઇટ કરવામાં એ મનાય છે કે અત્યારે એને પાછું રીઓપન કર્યું એને. બુદ્ધ દર્શન, વૈદિક દર્શન અને જૈન દર્શન બંનેના સિદ્ધાંતોને સાથે લઈ અને મધ્યમ માર્ગ સ્વીકારે છે. એ એવું કહે છે કે અતિશય તપની જરૂર નથી અને અતિશય ભોગની જરૂર નથી. આ બંનેનો માર્ગ, આ બંનેનો સમન્વય કરો તો બુદ્ધ એવું કહે છે કે આ રીતના એ કરે. અને એ સૌથી વધારે આપે છે વધારે ધ્યાન ઉપર. એટલે અનેક પ્રકારની પદ્ધતિ બુદ્ધ વિકસાવે છે ધ્યાનની, જેની એક પદ્ધતિ અત્યારે થોડી ફેરફાર સાથે વિપશ્યના આજે આપણને જોવા મળે છે. એ હેઝિટિસ બુદ્ધની નથી, પણ ઘણી બધી બુદ્ધે કીધેલી એમાં વાતો છે. બરાબર, એટલે એના પછીથી એ પદ્ધતિ અહીંથી ગઈ અને અહીંયાથી ગઈ અને એક કાળે જે પરિવર્તન થાય એવા પરિવર્તનો થાય છે. એટલે એ ટાઈમે એમને કીધેલું એ ઘણું બધું સત્ય હોય છે અને પછીના કાળે એવી જરૂરિયાત હોય તો એવી વ્યક્તિ, એક મહાપુરુષ આવે. આ કુદરતનો એક ક્રમ છે. એક કુદરતનો એક ક્રમ છે એવો કે એના પછી, જેમ કે બુદ્ધ વખતે અતિ પ્રવૃત્તિ ચાલુ હતી. અતિ પ્રવૃત્તિ ચાલુ હતી ત્યારે બુદ્ધે કીધું કે તમે ધ્યાનનું તો કાંઈ કરતા જ નથી ને તમે નકરું આ સમાજ સેવા કરો છો. એટલે બુદ્ધે ધ્યાન આપ્યા બધા. હવે એને ધ્યાન આપ્યા તો વ્યક્તિએ પકડી લીધું કે નહીં, તો ધ્યાનથી જ મુક્તિ. બરાબર, હવે બુદ્ધને પણ ધ્યાન સમજાવવું હોય તો કર્મ તો કરવું જ પડે. પણ એ બધી વાત પકડાઈ ગઈ એટલે ધ્યાન અને સંન્યાસ, આ બે વાત ઉપર બુદ્ધે બહુ ભાર આપ્યો. એટલે બધા સંન્યાસીઓ થવા માંડ્યા. હવે એની સંખ્યા વધી, બરાબર, તો બધા એક તરફ પકડી લે. લોલક જેવું હંમેશા સમાજનું ચાલે કે કાં તો લોલક આમ જાય કાં તો આમ જાય, એ વચ્ચે રહે જ નહીં. એટલે બુદ્ધે નિવૃત્તિ માર્ગ સમજાવ્યો. પ્રવૃત્તિ જ ચાલતી હતી તો પછીથી શું થયું કે સમાજ આખો નિવૃત્તિવાદી થઈ ગયો કે હવે લગ્ન ન કરાય, હવે બધા દીક્ષા જ લ્યો, હવે બધા સાધુ જ થાવ. એમ તો એ નિવૃત્તિ આવી. તો એના પછી શંકરાચાર્ય આવ્યા. શંકરાચાર્યએ કીધું કે હવે બુદ્ધને પણ ધ્યાન સમજાવવું હશે તો કર્મ તો કરવું જ પડે, એટલે આપણે કર્મ કરો.
એટલે ભારતભરમાં એ બધી જગ્યાએ ફર્યા. એટલે પાછી શંકરાચાર્યથી શું આવ્યું, એને બૌદ્ધનું પેલું કર્યું કે ના એ નિવૃત્તિ નહીં, આ પ્રવૃત્તિ, કેમ કે એ ટાઈમે નિવૃત્તિવાદી સમાજ થયો હતો, એટલે શંકરાચાર્ય પાછી પ્રવૃત્તિમાં લાવ્યા. બરાબર, એ પાછી પ્રવૃત્તિમાં આવ્યો સમાજ. વળી પાછું જે બીજી વસ્તુ થઈ એમાં શંકરાચાર્યજીમાં પણ અતિ વ્યક્તિઓ બાર રહેતા ગયા. બધું કર્મ પેલું બધું મોક્ષ સંન્યાસ એ પાછું આવી ગયું. એટલે વળી પાછા 2-3 માં આવ્યા. વળી પાછું એને પ્રવૃત્તિમાં લઈ આવ્યા. પાછું પ્રવૃત્તિવાદી કોઈ વિચાર વાપરે એટલે પાછી નિવૃત્તિનો કોઈ ઉપદેશ કરે. પણ એ બધા ઉપદેશો છે એનું સમાજની સ્થિતિ ઉપર ઘણું અવલંબન હોય છે. એટલે બુદ્ધનો જે ઉપદેશ છે એ નિવૃત્તિ માર્ગનો ખાસ કરીને, અને ધ્યાનનો એમાં બહુ મહત્વનું છે. અને છેલ્લું જે દર્શન છે એ ચારવાક દર્શન છે. બરાબર, અહીંયા સૌથી વધારે જો સમજાવવાનું હોય ભારતને તો અહીંયા ભારતની સ્વીકાર બુદ્ધિ જોવા મળે છે ઋષિની. ચારવાક દર્શન આ બધા દર્શનોથી એક રીતે અલગ પડે છે. ચારવાક છે ને આત્મામાં માનતા નથી, કે જે આજે ચારવાકનો કોઈ મત છે કે નહીં, તો આમ કોઈ એના પરંપરામાં કોઈ છે નહીં આમ તો એવું કોઈ દર્શન ભણાવતું હોય એવું. પણ આમ જોઈએ તો આજે સૌથી મોટો વર્ગ ચારવાકનો જ છે. એ કદાચ ગીતા પણ વાંચતો હશે, એ મંદિરે પણ જતો હશે, પણ એનો બેઝ તમે જુઓ તો એ વેદાંતમાં ટેસ્ટ એના પાસ નથી થતા, એના ન્યાયમાં નથી થતા. એના જે બધા ટેસ્ટો મળતા આવે છે ચારવાકને મળતા આવે છે. કેમ કે એ મંદિરે પણ જાય છે તો કાંઈક મળે, બરાબર, ભગવાનની કાંઈક વિભૂતિ મળી જાય, અને હું આ ભવે અત્યારે આ કંઈક મારા પેલા થઈ જાય, એટલે એ અવસ્થામાં એ જીવે છે. સંતને પકડે છે તો પણ એટલા માટે પકડે છે કે કંઈક મારું નિરાકરણ કરી દે, કંઈક ઠી આપી દે. આ બધા જેટલા પણ વાત છે, ચારવાક એવું કે છે કે આત્મા છે જ નહીં. અત્યારના યુવાનો છે એ લગભગ આવી માન્યતા છે એની કે આવું સુખ ને દુઃખ, આવું પુણ્ય ને પાપ ને આ કોને જોયું છે બધું, બરાબર. એટલે ચારવાક એવું કે છે કે આત્મા કેવું કઈ હોતું નથી, બરાબર. તો પરલોક હોય છે તો કે પરલોક ભી હોતો નથી, બરાબર. એટલે એવું કે છે કે યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, કે આપણે જેટલું જીવાય એટલું સુખથી જીવો. આ બધી કોણ ભેજ, આ બધું મગજમારી કરે કોણ એમ ટૂંકમાં, બરાબર. પછી તો સુખથી જીવવું હોય તો શું જોઈએ, તો કે તો ઘી ને બધું ખાવું જોઈએ. તો કે એ ખાવ તો પછી આપણે અત્યારે કાંઈ પેલું ન કરીએ તો અત્યારે તો એવું બધું સુખ લેવું હોય તો આપણે તો એમ કે દેણું કરવું પડે. તો કે તો દેણું કરો. તો દેણું કરે તો પછી આપણે यदि ચૂકવી ન શકીએ તો આવતા ભવે પાછું ચૂકવવું પડે. એ તો વાત એવી, આવતો ભવ હોય તો ને, બરાબર. એટલે એ શું કે છે કે યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, ઋણ કરીને ઘી પીવો. પછી કે તો બીજી જન્મમાં એવું કે આ બધા લોકો પાછું ચૂકવવા આવવું પડે, અહીંયા કઈક રહી જાય તો કોકનું. તો કે ના ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. તમે સામે જ જોવો છો, એટલી વાત તમને બેસતી નથી કે લાકડું સળગી જાય પછી લાકડું હોય છે, તમે એમ કહો છો કે આ લાકડું સળગીને બીજી જગ્યાએ વયું ગયું. તમને ચોખ્ખું દેખાય છે કે લાકડું હતું ધૂળ થઈ ગઈ. આ એટલી જ દીવા જેવી વાત છે. અને તમે એમ કહો છો કે આ પાછું લાકડું ક્યાંક બીજી જગ્યાએ વયું ગયું, એ પરદેશ વયું ગયું, કાં તો આ લોકમાંથી બીજા લોકમાં વયું ગયું. તો વાત માને કોઈ સાયન્ટિસ્ટ તો ન માને ને. આ એવી વાત તમે સામે જોવો છો કે સળગી જાય છે બધું શરીર આખું, બરાબર. આત્મા હોય તો ઈ સળગી જાય છે હારવાર, એની રાખ થઈ જાય છે, એ સામે દેખાય છે. તમે એમ કહો છો કે આમાંથી એવું એક તત્વ વયું ગયું કે જે બીજી જગ્યાએ ગયું, બીજું શરીર લઈ લીધું. આવું કઈ માનવાની જરૂર નથી. એટલે કે ભસ્મીભૂત દેહ થાય પછી એનું ક્યાંય પુનરાગમન થતું નથી. એટલે પછી તો કે આ બધું શું છે, તો કે ત્રયો વેદસ્ય કર્તાહારાહ ધૂર્ત ભાંડ નિશાચરાહ, બરાબર. આ જે બધા લોકો છે એને શું હતું, તો કે બુદ્ધિ પૌરુષહીના નામ જીવિકા ધાતુ નિર્મિતા, કે આ બધા લોકો જો બીજું કઈ કરી ન શકે, આમ તો કમાવા જાય તો એને આવી ટીકડમબાજી આવડે નહીં, બરાબર. કે ભાઈ આની અહીંયા ટોપી પહેરાવી, આની ટોપી પહેરાવી. એટલે એ શું કરે કે એ સહેલો રસ્તો શોધી દે. ઈ એમ કે જો હું અહીંયા કહું છું પણ તમને આ ભવે નહીં, પણ આવતા ભવે તમને આવું ફળ મળે. એટલે તમને એમ થાય કે આ ભવે તો કઈ વાંધો ને, આ ભવનું તો એવું કહેવાય એની પાસે એવું કઈ પ્લસ એની પાસે છે નહીં, એટલે તમને આવતા ભવની વાત કરે, બરાબર. એટલે તમે એને માનો કે ના તો પછી આપણે કઈક કરીએ આવતા ભવ માટે. એટલે એ લોકોનું ચાલે. એટલે કે આ જીવિકા જે ધાતા માને છે એક બ્રહ્મા, એને આવો એક આખો વર્ગ છે કે એની એને જવાબદારી દીધી કે એના બુદ્ધિ નથી ને પૌરુષ નથી, બરાબર. બહાર જાય તો એને કોઈ કઈ કરે નહીં. એટલે એ લોકોએ, બરાબર, આ બુદ્ધિ પૌરુષહીના નામ જીવિકા ધાતુ નિર્મિતા, આ એક જીવિકાનું એ લોકોનું સાધન છે. આમ બીજું કઈ કરે તેને મળે નહીં. એના બદલે આ રસ્તો સારો છે કે એમાં પેલું શિર મુંડવાએ
તીન ગુણ એમ ટૂંકમાં मूल બરાબર मुंडाए तीन गुण मीठे सिर की खाज હા, મીઠે સિરકી ખાજ खाने को लड्डू ખાનું मिले, કે लोग कहे લડ્ડુ महाराज। મિલે ને લોક કહે મહારાજ બરાબર આ ત્રણ ગુણ તો એના છે જ. બીજું બધું થતું હોય કે ન થતું હોય એમ ટૂંકમાં બરાબર આ સરની ખાજ મટી જાય એક તો મુંડન કરાવે એટલે એમ તો બધા ઓલા કે એવું કઈ પડે ને હા, કોક ક્યાંક જાય તો સારી સારી વસ્તુ એને જમાડે કે ના ના આવો 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 આ સત્સંગ કરે છે એમ ટૂંકમાં. અને ત્રીજી વસ્તુ કે લોક મહારાજ કે એટલે એને નામ નેમ એન્ડ ફેમ મળે. એટલે ચારવાક એવું કે છે કે આવું કઈ હોતું નથી. હવે આવું કેવા વાળા ચારવાકને આમ તો ભારત સુડી આપે કે નહીં વિચાર કરો બરાબર ને. આમ તો બધા રાજા માનતા હોય તો બધા લોકો દબાણ કરે કે નહીં રાજાને કે આને અત્યારે ગમે એમ કરીને આ જો આવું બોલતો રહેશે નાસ્તિકતા ફેલાવે છે ને. તો લોકોની શ્રદ્ધા તૂટશે, બધા અધાર્મિક થઈ જશે, મતલબ ચડાવો સુડિયાને બરાબર. આવું જે પણ કે હવે એ ટાઈમે એટલો બધો હોલ્ટ રાજા ઉપર છતાંય ચારવાકને સુડી ન મળી. જોજો આ એકદમ એન્ટી વાત કરે છે. હા, જીસસને આટલું સારું કહેવા છતાંય યુરોપે એને જેટલા એના દેશો છે એમને સુડી આપી બરાબર. કેમ કે એ શું છે કે એનાથી બહાર એ જ જીસસે લખેલું બાઇબલ, એના સંવાદોએ ન્યૂ ટેસ્ટામેન્ટ ને ઓલ્ડ ટેસ્ટામેન્ટ એના વિરોધમાં યદિ ગેલેલિયો ગયો તો ગેલેલિયોને સુડી મળી, ગેલેલિયોને જેલ થઈ. એવા કેટલા બધા સાયન્ટિસ્ટો કે જે બાઇબલ વિરોધમાં બોલે તો એને ત્યાં સજા આપવામાં આવે, ગુનો પણ છે. એનો ગુનો ઉપનિષદ થાય, ગુનો એને છે. ત્યાં સજા આપવામાં આવે. પણ ભારતમાં ચારવાક કેટલું એન્ટી પડે હા, છતાં પણ ઋષિ એનું જોવે કે ના ગમે તેમ તો એનું લોજિક લેવા જેવું છે. હા, આપણને વિચારતા કરીએ ને એટલે આપણે એટલી તૈયારી કરીને જાય કે એને શું જવાબ આપવો સામે, એટલે ચારવાક ભણવાનું બરાબર. અને એ ટેસ્ટ છે ને, તમારે જો બુદ્ધિ હલાવેલી જ નથી ને તમે ભગવાનને માનો છો તેને કઈ અર્થ નથી રહેતો. કેમ કે એ તમારી શ્રદ્ધા બે કોડીની છે ને. કોક કઈક પ્રશ્ન નથી પૂછ્યો ત્યાં સુધી શ્રદ્ધા છે. પેલા લોકો કે અમે 5 વર્ષ ત્યાં માનતા જ ભગવાનને, પણ જેદીથી અમને આ બધા લોકોએ પ્રશ્નો પૂછ્યા અને અમને એમ થયું કે ના ના આ ન હોય તો એ 5 વર્ષથી માનતા હતા 5 દીથી કે 5 કલાકથી 5 મિનિટથી એનો કોઈ અર્થ રહેતો નથી. કેમ કે બુદ્ધિ પ્રમાણ્ય અહીંયા એટલે 3 વાત આ જે દર્શનોની છે, વે ઓફ થિંકિંગ, વે ઓફ લાઈફ એન્ડ વે ઓફ વર્શિપ. આ ત્રણની જો પૂર્ણ કોઈએ કલ્પના આપેલી હશે તો વૈદિક સંસ્કૃતિ આપેલી છે. વે ઓફ વર્શિપ, વે ઓફ લાઈફ એન્ડ વે ઓફ થિંકિંગ. એમાં વે ઓફ થિંકિંગ છે એ અહીંયા દર્શન સમજાવે છે. એટલે એ પેલા એ છે કે કોઈ પણ વ્યક્તિને સ્વીકારવાનો ભાવ. અહીંયા ચારવાકને એટલે દર્શન તરીકે સ્વીકાર લીધું. એની બુક ઋષિએ એની કોલેજમાં કોર્સમાં રાખી એવું આજના પ્રમાણમાં કહેવાય બરાબર. આ જે ચારવાકે લખેલી બુકને ઋષિએ એના ગુરુકુલમાં કોર્સ તરીકે રાખી એટલે તો અમને આવડ્યું ના આટલું. જો એને બાળી જ દીધી હોત એ બુકને તો ભારતની આ તમે જે બધા લોકો પ્રશ્ન કરે કે અહીંયા ભેદભાવ હતો, અહીંયા લોકોનું ઊંચા, તો આટલો સ્વીકાર ભાવ દુનિયામાં ક્યાં જોવા મળે? હા, એટલો બધો સ્વીકાર ભાવ ક્યાં જોવા મળે કે જે વ્યક્તિ જેવું કે એ જ રીતે લેવું. કદાચ મારી વિચારધારાથી પૂર્વ પોષ છે પણ એમાંથી કાંઈક લેવા જેવું છે. હા, એને નથી, એને પરલોક નથી પેલું થયું તો નથી, હજી એ નથી એ કહેતો, પણ એ જે કે છે એનો પૂરેપૂરું જે એની પ્રક્રિયા છે લેવા જેવી છે. એટલે આ ચારવાક દર્શન આ એક યુનિક કહી શકાય એવો પોઈન્ટ. સ્વીકાર ભાવ ક્યાં હદે ગયો એમનો કે આને પણ આ વાત તો સ્વીકારી એમની કે ના એમની પાસે લોજિક છે, આપણે એની સામે લોજિક જ આપવાના અને એ પ્રક્રિયા એમની જાણવાની. એટલે આ 9 દર્શન છે એમાં પેલું દર્શન જે છે એ કયું છે? સાંખ્ય. એ સાંખ્ય કર્મ કેવી રીતે કરવું. ઉપમાની ભાષામાં કહેવામાં આવતું ઋષિના આશ્રમમાં સિંહ અને ઘેટું ગઈ બાજુ બેઠા બેઠા પાણી ઉભા પાણી પીતા. આ ઉપમાની ભાષામાં. આ ક્યાં ઉપમા વેદાંત દર્શન અને ક્યાં ચારવાક. એટલે આ રીતના કર્મની જે તમે વાત કરો છો, હવે એક વાત તમે એવી કીધી કે તમે પૈસા લઈને તમે ઓલું કરી નાખો તો એની કિંમત ઓછી થઈ જાય બરાબર છે. અને સાથે પાછું તમે એમ કહો છો કે તમે કિંમત નહીં લ્યો તો તમને અનેક ગણું એનું મળશે. તો એ તો વધુ લોભ નો થયો. હું પૈસાથી તો હું નાના રડતરમાં પૂરું કરી નાખું, ઓલું તો હું અનેક ગણું, તો એ વધુ લોભ છે ને. એ યદી મારે અનેક ગણું મેળવવું છે, હંમેશા બે વસ્તુ હોય, એક તો હેતુ હોય અને એક પરિણામ. બરાબર. હવે આ પરિણામ બતાવે છે, હેતુ નથી બતાવતા. એટલે તમારે વધુ મેળવવા માટે આ છોડવાનું નથી. ન પણ કદાચ મળે. વધુ મેળવવા માટે છોડો કે કાંઈ ન મેળવવા માટે છોડો, મળવાનું તો નક્કી જ છે. કેમ કે ગીતાનો સિદ્ધાંત શું છે કે કર્યા ડ્રાઇવિંગ ફોર્સ એવું ના બને. હા ભલે ને,
પણ એ તમે એના માટે કદાચ કોઈક છોડતું હશે તો પરિણામો તો અટલ છે ને. સૌથી ઉત્કૃષ્ટતા એ ન કહેવાય. મતલબ જો એ એની વૃત્તિ જ એવી થાય કે એ હેતુ માટે ન કરે, હવે એને એ રીતે લે તો એમાં બીજો કોઈ વ્યક્તિ શું કરે? એમાં તો માનો કે આ વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિ સારું કામ કરે ને એને માન મળે, એ વસ્તુ આખી જુદી થઈ ગઈ. અને માન મેળવવા માટે કોઈ કામ કરે એ વાત જુદી થઈ ગઈ. એ જ બે સમાજસેવક અને સાધારણ સંસ્થા અને ભક્ત, આ બે તમે બહારથી જુઓ તો એક જ લાગે, પણ બેમાં ફરક શું પડે કે એક કરે અને મળે એ વાત જુદી થઈ ગઈ. એને અપેક્ષા નથી પણ મળી જાય તો વાત જુદી થઈ ગઈ. પણ એને જે પહેલી વાર અપેક્ષા નહીં રાખે ને તો નહીં મળે તો દુઃખ નહીં થાય. અહીં મળે એમાં બે સેમ છે, નહીં મળે એવી અવસ્થા આવે ને ત્યારે બે ફરક પડી જાય. હા, ત્યારે થાકે. પેલો થાકે નહીં, આ થાકી જાય. કેમ કે હંમેશા પેલી જ વારે એ રહી ગયો છે અપેક્ષા. બરાબર? એટલે જે લોકો સમાજ સેવકમાં કર્મો કરતા કરતા થાકે છે એનું કારણ શું છે કે એની કંઈક ને કંઈક પોતાની અપેક્ષા હોય. પછી અને હા, વ્યક્તિ એવું કહેતો રહે કે અપેક્ષા નથી, મને તો નિરપેક્ષ છે, અમે તો આમ પ્રેમ કરીએ, નિરપેક્ષ પ્રેમ કરીએ, પેલી રીત નિસ્વાર્થ કરીએ, તો એવી રીતે વ્યક્તિની ચેતના ઉપર જાય નહીં ત્યાં સુધી કોઈ નિસ્વાર્થ પ્રેમ કરી શકે નહીં. માય એના દીકરા ઉપર નિસ્વાર્થ પ્રેમ ન કરી શકે એવું ઋષિ કહે છે. ચેતના ઉપર જાય ને પછી કૂતરા ઉપર થઈ શકે. જો ચેતના એની ઉપર જાય ત્યાં પછી તો તમે કૂતરું હોય, બિલાડું હોય, બધા ઉપર એવો પ્રેમ થઈ શકે, એવો ભાવ આવી શકે. પણ ચેતના જો એની ઉપર ન હોય ને ત્યાં સુધી વાત થાય. પણ જ્યારે એવું લાગે કે હવે હંમેશા વિચારો કે આ બધા જે હોય ડોક્ટરો, એને પેલું વાંદરાનું દ્રષ્ટાંત આપ્યું કે પેલું વાંદરો છે ને એ એની બચ્ચાને લઈને જતો હોય, વેદાંતમાં દ્રષ્ટાંત હંમેશા આવે તો એ છે ને પાણીમાં એને બચાવે, પછી પાણી અહીંયા સુધી આવી જાય ને તો એને બચ્ચાને નીચે રાખી દે અને પોતે એનું ઉપર ચડી જાય. આમ આગળ તરતા હોય, પૂર આવ્યું હોય, તરતું હોય તો વાંદરું બચાવે ક્યાં સુધી કે જ્યારે એનો જીવ જોખમમાં ના આવે ત્યાં સુધી બચ્ચાને બચાવી લે. પણ બે માંથી એકનું બલિદાન દેવાનું હોય તો બચ્ચાને નીચે કરી અને એ ઉપર આવી જાય શ્વાસ લેવા માટે. બરાબર? એવી રીતે કેટલીક જગ્યાએ એવું હોય કે જે આપણી આસક્તિ હોય, આપણું પેલું હોય, એને લીધે આપણે કદાચ પ્રેમ કરતા હોય તો આ બધી જે ભેદ રેખા છે ને એ કર્મ વ્યવસ્થાથી સ્પષ્ટ થઈ જાય કે કોક કર્મ કરે અને એને ફળ મળે અને કોક ફળ મેળવવા માટે કર્મ કરે. આ બેયમાં આમ જોઈ તો બહારમાં કાંઈ ફરક ન દેખાય, રિપોર્ટ બેયના એવા જ આવે સેમ, પણ આમ ઘણો ફરક પડે. બરાબર? આ કર્મ નું જે ફળ મળે ને એમાં આમ જોઈએ તો લગભગ બંનેનું સરખું, પણ આમ અંદરની વૃત્તિમાં બહુ ફરક પડી જાય. એટલે આ બે વસ્તુ છે એ હેતુ અને પરિણામે જોઈ. અહીંયા અમે પરિણામ તરીકે વાત કરેલી, પણ એ કદાચ એના માટે છોડે કે મને અનંત મળશે તો કદાચ અનંત થી ઓછું થઈ જાય. બરાબર? પણ આ તો છોડે તો શું થાય એના મેં વાત કરી. પણ આવી જે ચેતના વાળા લોકો છે એ લગભગ છોડી ન શકે, એ બી એટલી જ સાચી વાત છે. જોતું હોય ત્યારે જ મળે, જોતું હોય ત્યારે ન મળે. એટલે આમાં તો શું છે, ત્યારે કઈનો અર્થ નથી, કાઈ ન મળે. હા, આવું પણ થાય. વિનોબા બહુ સરસ આના સારમાં એક જ વાક્ય કહે છે કે સફળ અને સાર્થક જીવનને આવેલું ફળ એટલે જ નિષ્કામ કર્મ. ફળ ને વળી કયું ફળ આવે? સફળ અને સાર્થક જીવનને આવેલું ફળ એટલે જ નિષ્કામ કર્મ. હવે આપણે નિષ્કામ કર્મનું ફળ ને ફળ ક્યાંથી આવે? નિષ્કામ કર્મ જે કહેવાય એ બીજી વાત એ છે, અહીંયા પૂરી જ કરી દઈએ કે બધા કર્મો એવા કદાચ ન થાય. કેમ કે લોકો જીવે તો એના માટે જોઈએ તો કદાચ 6 કલાક, 8 કલાક, 10 કલાકના એવા કર્મો એવા થાય કે જે કંઈક મળે એના માટે લોકો કરતા હોય. એ કંઈ ખોટું નથી. વેદાંતમાં એ કીધું કે એ કરવા જ જોઈએ, જેને કામ્ય કર્મો કહેવાય. બરાબર? એને કેવા કહેવાય? કામ્ય કર્મો. એ ન કહે, કેમ કે કોઈ નહીં કરે તો નાશે કોના માટે? એ પ્રશ્ન થાય. કદાચ પોતે સ્નાન કરે કોના માટે? એના માટે જ કરે ને. બરાબર? તો એ તો એના માટે જ કરે. તો એવા કેટલાય કર્મો હોય જે પોતાના માટે જ થાય. બરાબર? પણ એવા કર્મો હોય જે નિત્ય નૈમિત્તિક કહેવાય, જે નિત્ય કર્મો હોય, મતલબ કે ઉપાસના છે, મતલબ કે આપણે આત્માનો વિકાસ, એ વધારતા જવાય. બરાબર? એ વધારતા જાય એમ કામ્ય કર્મો ઓછા થતા જાય. એક સમય એવો આવે કે તે કામ્ય કર્મો બહુ ઓછા થઈ જાય અને આ કર્મો વધી જાય ત્યારે એ કર્મની ટોચ આવી કહેવાય. બરાબર? એટલે ક્યારેય સડનલી કોઈ કાંઈ નથી કરતું સીધા ઉપર આવી જાય ઋષિ થઈ જાય એવું ન બને. કેમ કે હંમેશા ક્રમથી જ વ્યક્તિ ઉપર જાય કે પેલા 5 આવે, પેલા જન્મારે આવું આવે, બીજા જન્મારે આવું આવે, ત્રીજા જન્મારે આવું આવે, ચોથા જન્મારે આવું આવે, એવી રીતના એમના કર્મો બદલતા જાય. એટલે અહીંયા જે વાત કરી એ શું કીધું કે એશા તે અભિહિતા સાંખ્ય,
આ ક્યાં કીધું છે તો કે સાંખ્ય શાસ્ત્રમાં બુદ્ધિનું વર્ણન કરવામાં આવ્યું છે, બુદ્ધિપૂર્વકના કર્મો કરવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા છે. એવી બુદ્ધિથી યુક્ત તો કે એવી બુદ્ધિની શું જરૂર કર્મમાં તો કે નહીં, બુદ્ધિયુક્ત કર્મ કરીશ તો કર્મબંધમ પ્રહાસ્યસી, એટલે કર્મબંધથી તું છૂટી શકીશ, કર્મબંધ તને નહીં લાગે. આમ આ સાદો અર્થ થયો આનો. હવે વિશેષ અર્થ તો એવો છે કે જેટલી પણ સંસ્થાઓ અમારા ગુરુજી કહેતા હતા કે છે, અને આ પ્રકારના જો કર્મ યોગમાં તૈયાર થાય બધા કર્મ કરવા વાળા, તો સૌથી પહેલું તો કામ એમના કર્મો ડીપ થાય. હંમેશા આપણે છે ને લંબાઈ જોતા હોય, બરાબર, એટલે કોણ કેટલું કામ કરે છે, પણ કેટલું કામ કરવા કરતા પણ એ કેવા ભાવથી કામ કરે છે ને એ બહુ મહત્વનું હોય હંમેશા કર્મની બાબતમાં.